વડોદરામાં લાલબાગ એસઆરપી ગ્રાઉન્ડ ખાતે ડે નાઇટ લાડવાડા પ્રીમિયર લીગ યોજાઈ. વડોદરામાં લાલબાગ એસઆરપી ગ્રાઉન્ડ ખાતે ડે નાઇટ લાડવાડા પ્રીમિયર લીગ ક્રિકેટનું આયોજન ભવ્ય રીતે કરવામાં આવ્યું, જેમાં લાડવાડાના રહેવાસીઓ અને લાડવાડા ખાતે રહેતા હતા જે હાલમાં બીજે રહેવા ગયા હોય તેવા રહેવાસીઓ પણ હાજર રહી પરિવારની જેમાં ભેગા થઈ ક્રિકેટની મજા માણી હતી. શનિવાર અને રવિવાર એમ 2 દિવસ ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્રિકેટ લીગની શરૂઆત ગણપતિ બાપ્પાની પૂજા કરી શરૂઆત કરવામાં આવી હતી. એક જ વિસ્તારના વડીલો અને યુવાઓનું અનોખું સંગમ પણ થયું હતું, જેમાં હળીમળીને દરેક લોકો પરિવારની જેમ ભેગા થઈ ક્રિકેટની મજા માણી હતી. ક્રિકેટ લીગમાં હાજર વડીલોનું ગણપતિ બાપ્પાની ફ્રેમ આપી સન્માન કરવામાં આવ્યું. આ લાડવાડા ક્રિકેટ લીગનું આયોજન જિગ્નેશભાઈ પરીખ, પ્રેમલભાઈ મોદી, કિરીશભાઈ પટેલ, ઈશાનભાઈ સોની, અજયભાઈ શંભુ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં લાડવાડા યુવાનોનો પણ સાથ અને સહકાર રહ્યો હતો. રિપોર્ટર નઝીર શેખ સાથે આરિફ સૈયદ. સમસ્ત લાડવાડા યુવક મંડળ દ્વારા લાડવાડા પ્રીમિયમ લીગ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું તારીખ 12 અને 13 એપ્રિલના રોજ સુંદર આયોજન એસઆરપી ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે અને તેમાં લાડવાડા વિસ્તારના 110થી પણ વધારે યુવકોએ ભાગ લીધો છે અને 10 ટીમ તેમાં હરીફાઈમાં ઉતરી છે. અને આ સમગ્ર ટુર્નામેન્ટમાં જે પણ ટ્રોફીને એનાયત કરવાનું છે તેનું સંચાલન પણ લાડવાડા યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું છે. લાડવાડા યુવક મંડળની જો વાત કરીએ તો એનો ઇતિહાસ 100 વર્ષ જૂનો છે અને 100 વર્ષથી પણ વધારે વખતથી જે પરિવાર વડોદરા શહેરમાં લાડવાડા સિવાય પણ રહે છે તેઓ પણ અત્રે આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે અને અત્રે પ્રેક્ષક તરીકે પણ જોવા માટે યુવાનોને, વડીલો, યુવાનો, યુવતીઓ અને મહિલાઓ આ નિહાળવા માટે અત્રે ઉપસ્થિત છે. આ જે પ્રોગ્રામ છે તેનું સમગ્ર સંચાલન લાડવાડા યુવક મંડળ દ્વારા સમસ્ત લાડવાડા યુવક મંડળ જિગ્નેશ પરીખ, પ્રેમલ મોદી, ગિરીશ પટેલ, ઈશાન સોની અને અજય વાળંદ દ્વારા કરવામાં આવ્યું છે. લાડવાડાનો ઇતિહાસ ખૂબ જ અનેરો છે. જો લાડવાડાને ગણવામાં આવે તો વડોદરા શહેરનું આન બાન અને શાન કહી શકાય. એક વખત હતો ગણપતિ નવરાત્રી અને વિસર્જન બી ખૂબ જ ધામધૂમથી કરતા હતા અને હજારોની સંખ્યામાં લોકો ઉમળકાભેર તેમાં ભાગ લેતા હતા અને વડોદરા શહેરના કમિશનરથી માંડીને પોલીસ ખાતાના પીઆઈ સુધીના માણસો પણ આ વિસર્જનની યાત્રામાં બહુમાન કરવા માટે જોડાતા હતા. એવો લાડવાડાનો એક અનેરો ઇતિહાસ છે અને આજે પણ એટલી જ ધામધૂમથી લાડવાડામાં સમગ્ર જે તહેવારો છે, ગણેશ ઉત્સવ છે, એ બધા પ્રોગ્રામો ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આપ સૌને જણાવતા આનંદ થાય કે પ્રેમલ મોદી અને જિગ્નેશભાઈ, જેને વડોદરા શહેર કાલીના હુલામણા નામથી ઓળખે છે, અને મારી સાથે ઉભેલા દીપકભાઈ છત્રીવાલા, તે પણ ખૂબ જ ઉત્સાહી છે અને એમના પિતાશ્રી પતંગ બજાર એસોસિએશનના મહેન્દ્રભાઈ છત્રીવાલાના હુલામણા નામથી આપણે સૌ ઓળખતા હતા. તો આ તમામ યુવાનો અત્યારે ઘણા બધા પરિસ્થિતિને અનુરૂપ બહાર શિફ્ટ થઈ ગયા છે, પણ સુખ દુઃખના પ્રસંગોમાં લાડવાડામાં આવવાનું ક્યારેય વિસરતા નથી અને જ્યારે પણ જરૂર ઊભી થઈ છે, આર્થિક હોય, સામાજિક હોય કે કોઈ પણ જરૂરિયાત ઊભી થાય તો લાડવાડાના તમામ યુવાનો એક પડખે ઊભા રહ્યા છે. અને પ્રેમલભાઈ મોદી અને જિગ્નેશભાઈ તરફ દ્વારા એક સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. તે 4/1/2020ના રોજ આ શહેરમાં લાડવાડા વિસ્તારમાં લગભગ 100 વર્ષથી બી પહેલા જે લોકો રહેતા હતા અને હાલમાં હયાત છે, જેમાં વિદેશથી વસતા લોકો પણ આ એક ગેધરિંગ રાખ્યું હતું લાડવાડા યુવક મંડળ, સમસ્ત લાડવાડા યુવક મંડળ દ્વારા. એ ગેધરિંગમાં ભાગ લેવા માટે 2 દિવસનો લગભગ પ્રોગ્રામ હતો અને 2 દિવસ ખૂબ જ ધામધૂમથી આ તહેવારની અમે ઉજવણી કરી હતી. તો આ તમામ શ્રેય પ્રેમલ મોદી અને જિગ્નેશભાઈ દ્વારા આપણને સગવડ મળી રહે છે. ખૂબ જ ઉત્સાહી છે, ઘણી બધી સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. આજે દીપ પ્રાગટ્ય મહોત્સવ કરી અને આ ખેલની શરૂઆત કરી છે અને આવતીકાલે એનું વિસર્જન થવાનું છે. લાડવાડામાં અનેક પ્રસંગો ખૂબ જ ઉત્સાહપૂર્વક આજે પણ થઈ રહ્યા છે અને તેમનું લાડવાડાની માટી જ કંઈક એવી છે કે લાડવાડામાંથી બહાર ગયેલી વ્યક્તિ પણ જો સુખ દુઃખના પ્રસંગોમાં લાડવાડા આવવાનું ચૂકી જાય
તો એને અફસોસ થાય છે. તો લાડવાડા માટે હું એટલું જ કહીશ કે લાડવાડા અમારું સદાય જીવંત રહે અને આવનાર બીજા 100 વર્ષ સુધી વડોદરામાં લાડવાડાની ઓળખ બની રહે તેવી શુભેચ્છા અને શુભકામના. થેન્ક યુ વેરી મચ. 10 ટીમોએ ભાગ લીધો છે અને 110 થી વધારે ખેલાડીઓ આ 10 ટીમમાં જોડાયેલા છે અને આવતીકાલે આની પૂર્ણાહુતિ છે અને ટ્રોફી પણ સમસ્ત લાડવાડા યુવક મંડળ દ્વારા એનાયત કરવામાં આવનારી છે. પિયુષ શાહ. હું કંદર પરીખ, લાડવાડામાં બોર્ન એન્ડ બ્રોટઅપ. લાડવાડા યુવક મંડળ, લાડવાડા વ્યાયામ મંદિરનો એક સમય હતો. લાડવાડા વ્યાયામ મંદિરની સ્થાપના થવાની પાછળનું કારણ ભૌગોલિક પરિસ્થિતિ અને યુવક મંડળ પણ એ જ પ્રમાણે એના જે તે વખતના કાર્યકરો, પ્રમુખો અશોકભાઈ પરીખ, મહેન્દ્રભાઈ પરીખ, ચંદુલાલ વકીલ, આ બધાની એક સંસ્કારિતા હતી. લાડવાડા એ સંસ્કારી મોહલ્લો કહેવાતો હતો ને એમાં ઘણી બધી એક્ટિવિટી થતી હતી. લાડવાડાની અંદર ગણેશ ઉત્સવ, નવરાત્રિના પ્રોગ્રામોમાં આખા સમગ્ર વડોદરા શહેરમાંથી લોકો ગરબા અને લાડવાડાની પાર્લામેન્ટરી ડિબેટ ગણપતિ ઉત્સવમાં થાય. એ વડોદરાના નામાંકિત વકીલો પણ ત્યાં આવતા હતા અને સંસ્કારી, અને એ જ વારસો અત્યારના યુવાનો ભલે મોડર્ન સમય પ્રમાણે મોડર્ન વિચારોથી અત્યારે બધું આયોજન અને બધાને લાડવાડાના બધા નિવૃત્ત માણસો, રિટાયર થઈ ગયેલા લાડવાડાથી જતા રહેલાને ભેગા કરવાનો જે કરે છે, ખરેખર ભાઈ શ્રી જિગ્નેશ અને પ્રેમણને ખૂબ ખૂબ ધન્યવાદ. કંદર પરીખ. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.